જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 33મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને વાત કરી કે તસ્માત્ ત્વમ ઉત્તિષ્ઠ યશઃ લભસ્વ શત્રુન જીત્વા. તેથી તું ઊભો થા, યુદ્ધ કર, યશને પ્રાપ્ત કર, યશ મેળવ અને શત્રુન જીતવા, શત્રુઓને જીતી રાજ્યમ સમૃદ્ધમ ભુંક્ષ્વ, આ સમૃદ્ધ રાજ્યને તું ભોગવ. બહુ સારું સમૃદ્ધ રાજ્ય છે. મયા એવ એતે નિહત્તા પૂર્વમેવ, આ બધા જ લોકોને તો મેં પહેલેથી હણી જ નાખ્યા છે. તારે કંઈ કરવાનું છે જ નહીં, તારે માત્ર નિમિત્ત બનવાનું છે. તો પછી શું કામ તો આવું વિચારે છે? બીજું, મેં આ બધાને પહેલા હણી નાખ્યા છે એ હું તને 10 પહેલેથી સમજાવું છું કે આમ છે તેમ છે, એમ છતાં તું ને મેં પ્રત્યક્ષ જ્ઞાન પણ તને કરાવ્યું, દિવ્ય દ્રષ્ટિ આપી અને તે તારી નરી આંખોએ એટલે કે આ દ્રષ્ટિથી તે જોયું છે કે બધા લોકોની શું સ્થિતિ છે. એટલે ભગવાન 34મા શ્લોકમાં આગળ વાત કરે છે કે દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથા અન્યા અપી યોદ્ધવીરાન, અન્યાન અપી યોદ્ધવીરાન મયા હતાન ત્વમ જહિ મા વ્યથિષ્ઠા યુદ્ધસ્વ જેતાશી રણે સપત્ના, જેતાશી રણે સપત્નાન. દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણ, દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ અને જયદ્રથ અને કર્ણ તથા અન્યાન અપી યોદ્ધવીરાન, તથા બીજા ઘણા બધા મયા હતા, મારા વડે હણાયેલા યોદ્ધવીરાન શૂરવીરોને ત્વમ જહી, ત્વમ એટલે તું, જહી એટલે મારી નાખ. દ્રોણ, ભીષ્મ પિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા ઘણા બધા મયા હતા, મારા વડે હણાયેલા યોદ્ધવીરાન ત્વમ જહી, શૂરવીરોને તું માર. ભગવાન કહે છે મા વ્યથિષ્ઠા, તું દુઃખી થયા વિના યુદ્ધસ્વ, યુદ્ધ કર. મા વ્યથિષ્ઠા યુદ્ધસ્વ, તું વ્યથિત થયા વિના યુદ્ધ કર. રણે સપત્નાન જેતાશી, રણે એટલે યુદ્ધમાં, સપત્નાન જેતાશી તું વેરીઓને જીતીશ. અહીં ભગવાને એમને વાત કરી કે તારા મનની જે બધી જ શંકાઓ છે ને અહીં પૂરી થાય છે. આગળના શ્લોકમાં ભગવાને એ પણ કીધું મયા એવ એતે નિહત્તા પૂર્વમેવ, અને અહીંયા ફરી પાછું ભગવાન કહે છે મયા હતા, મારા વડે હણાયેલા છે, હતા મયા વડે, મારા વડે હણાયેલા છે. હવે અહીંયા શબ્દ ભગવાન વાત કરે છે, પહેલા તો દ્રોણનું નામ લીધું, આચાર્ય દ્રોણ, જેમણે અર્જુનને આ બધું જ જ્ઞાન આપ્યું છે. તો સ્વાભાવિક છે કે અર્જુન કરતાં તેમની પાસે પણ વિશિષ્ટતા, યુદ્ધ કૌશલ્ય હશે. બધું જ કંઈ અર્જુન પાસે હોય એવું જરૂરી નથી. એટલે આચાર્ય દ્રોણની ઉપર જીત પ્રાપ્ત કરવી અઘરું છે. એ ઉપરાંત ભીષ્મ પિતામહની વાત જ ન થઈ શકે, જેમણે પરશુરામ સાથે પણ યુદ્ધ કર્યું છે, એ પિતામહ છે. ત્યાર પછી કર્ણ વિશિષ્ટ શક્તિ અને પરશુરામના શિષ્ય છે, એટલે એમની પાસે પણ એવું યુદ્ધ કૌશલ્ય છે કે જેમને જીતવા એ ખૂબ મુશ્કેલ છે, યુદ્ધની અંદર જીતવા. એમ બીજું એક નામ આવ્યું જયદ્રથ. હવે જયદ્રથ એક એવું પાત્ર છે મહાભારતની અંદર, એક રીતે જોઈએ તો એટલો બધો મહાન યોદ્ધા નથી કે એમના ઉપર વિજય પ્રાપ્ત કરવો અઘરો થઈ શકે. કેમ કે જયદ્રથે એક વખત દ્રૌપદીની, મહાભારતની કથા વસ્તુમાં આપણે જોઈએ છીએ, દ્રૌપદીની મસ્કરી કરી અને એવે વખતે ભીમને એને ખબર પડે છે અને જયદ્રથને પછી સજા કરે છે. ખરેખર તો ભીમ મૃત્યુદંડ આપવા માંગતા હતા, પણ ગમે એમ તોય બનેવી છે, આવું ન કરાય એમની સાથે. એટલે જયદ્રથને પછી અપમાનિત કરી, એમને મુંડન કરી અને છોડી દે છે. ત્યારથી જયદ્રથ બદલો લેવા માટે પ્રયત્ન કરે, પણ આ જયદ્રથ છે એ એટલો બધો કંઈ મહાન યોદ્ધા નથી,
પણ જયદ્રથને એક વરદાન છે કે એમનું મસ્તક જ્યાં પડશે, મૃત્યુ પામીને એનું મસ્તક પડશે ને એમાંથી એમની સામે હશે ને એમાંથી 100 ભાગ થશે અને સામે હશે ને એ મૃત્યુ પામશે. આવું એક એમને વરદાન છે યાર. જયદ્રથે મોટો ભાગ ભજવો તો મહાભારત કાળ યુદ્ધ મેદાનમાં અભિમન્યુ જ્યારે ફસાય છે ત્યારે અર્જુનને દૂર લઈ જવામાં એણે બહુ મોટો ભાગ ભજવ્યો હતો અને ત્યાં એમને રોકી રાખે છે અર્જુનને એમ. એટલે આ બધા જે યોદ્ધાઓ છે એમના ઉપર વિજય મેળવવો કઠિન છે, પણ તે બધાને શું થયું છે કે હું કાળ છું, કાલઃ અસ્મિ પ્રવૃદ્ધઃ, પ્રવૃદ્ધ થયેલો હું કાળ છું એવું ભગવાને કીધું. અને એ કાળ રૂપ મારા વડે મયા હતા, મારા વડે હણાયેલા છે. આ બધાને મેં હણી નાખ્યા છે. આગળના પૂર્વ શ્લોકમાં પણ ભગવાને એ જ કીધું હતું કે મયા એવ એતે નિહતાઃ પૂર્વમેવ, અને અહીંયા ભગવાન કહે છે મયા હતા તમ જય. તાત્પર્ય શું છે કે તું વિજય પ્રાપ્ત કર, પરંતુ એ વિજય ઉપર તું અભિમાન ન કરે, કેમ કે આ બંને મારા વડે, આ બધા જ લોકો મારા વડે હણાયેલા છે. તારે માત્ર નિમિત્ત બનવાનું છે. માટે તું મારા વડે હણાઈ ગયા છે તો તું એવું શું કામ વિચારે છે કે હું આમને મારીશ તો મને પાપ લાગશે, કેમ કે મારાથી તો પહેલા જ હણાઈ ગયા છે. એટલે ભગવાન અર્જુનને ચોખવટ કરે છે કે મા વ્યથિષ્ઠા યુદ્ધસ્વ, તું વ્યથા નહીં પામી અને યુદ્ધસ્વ, યુદ્ધ કરવા માટે તત્પર થાય, યુદ્ધ કર, તું દુઃખી ન થાય, કેમ કે તું આવું વિચાર્યા જ કરીશ કે આ મારાથી હણાશે તો મારા ગુરુનું પાપ લાગશે, પિતામહને મારવાથી પાપ લાગશે, બીજું દ્રોણ છે બ્રાહ્મણ છે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એવું કંઈ છે નહીં. તારે તારું માત્ર પાલન કરવાનું છે, કર્તવ્યનું પાલન કરવાનું છે. ગુરુ પિતામહને મારવાથી, ગુરુને મારવાથી કે પછી આ બનેવીને મારવાથી તને પાપ લાગશે. આ દોષના વિચારને તું છોડી દે, કેમ કે જેટલા તું દોષના વિચાર કરીશ ને એટલી તને વ્યથા આપશે, તને દુઃખ થશે. તારે માત્ર એક જ કરવાનું છે અને ક્ષાત્ર ધર્મનું પાલન કરવાનું છે. અને ક્ષત્રિયોને માટે કીર્તિ મહાન છે. પેલા અધ્યાયમાં આપણે જોયું હતું કે ક્ષત્રિયોને માટે બીજા અધ્યાયમાં શ્રેષ્ઠ કંઈ હોય તો એ કીર્તિ છે, અને એ પ્રાપ્ત કરવા માટે તારે યુદ્ધ કરવાનું છે. બીજું ભગવાને કીધું જેતાસી રણે સપત્નાન, યુદ્ધમાં તું શત્રુઓને જીતીશ. હવે બીજા અધ્યાયના 6થા શ્લોક વખતે અર્જુને ભગવાનને એવું કીધું તું, મને એ પણ ખબર નથી કે અમે જીતશું કે એ જીતશું, આ અમારા માટે કલ્યાણકારી છે કે શું છે. પછી આ જ અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને વિરાટ રૂપનું દર્શન કરવાનું હતું, ત્યારે અર્જુનને એવું કીધું હતું કે તું મારા અનેક રૂપને જો અને એમની સાથે તારે જે કોઈ બીજી જોવાની ઈચ્છા હોય એમને પણ તું જો. અને અર્જુને એમની જે બીજી ઈચ્છા હતી એ ભગવાનના વિરાટ રૂપમાં જોયું. કેટલા બધા પોતાના પક્ષના, વિરોધ પક્ષના યોદ્ધાઓ, ભીષ્મ પિતામહ, કર્ણ, દ્રોણ, આ બધા જ ભગવાનની અંદર મૃત્યુ પામતા, એમનો નાશ થતા. તો એ જ વાત ભગવાને પૂર્વ શ્લોકમાં કીધું કે પૂર્વમ એવ નિહત્તા મયા, અને એ જ વાત પછી આ શ્લોકમાં કહે છે કે મયા હતા. આ બધાને તો મેં પહેલેથી મારી નાખ્યા છે, હરી નાખ્યા છે, તો તું પછી પાપનો વિચાર કરી દુઃખી શું કામ થાય છો? તારે તો માત્ર નિમિત્ત બનવાનું છે, અને તું નહીં બને તો પણ એ મૃત્યુ પામવાના છે. ઋતેત્વમ, તારા વિના પણ ન ભવિષ્યથી, બચશે તો નહીં જ તે. માટે તું નિમિત્ત બની જા અને સમૃદ્ધમ રાજ્યમ ભુંક્ષ્વ, સમૃદ્ધ રાજ્યને ભોગવે. હવે આપણને એક શંકા જાય કે બધા લોકોને ભગવાને પહેલેથી મારી નાખ્યા છે, કાળ રૂપ બની અને ભગવાન બધાને મારી નાખે છે, તો પછી બીજા કોઈને મારવામાં આપણને પાપ શું કામ લાગે? તો પછી બીજાને મારવામાં આપણને પાપ, કેમ કે એનું આયુષ્ય પૂરું થયું છે, ભગવાને કાળ રૂપ બનીને એમને મારી નાખ્યા છે, આપણે તો ખાલી નિમિત્ત બનવાનું છે, તો પછી આપણને એવું શું કામ થાય? તો એનો અર્થ એ છે, એનું તાત્પર્ય એવું, એનો જવાબ એવો થાય કે મનુષ્યનો અધિકાર છે શેનો છે? માત્ર સેવા અને આનંદનો છે. નહીતર તો શુભ કર્મ કરો, અશુભ કર્મ ન કરો, આવું જે આપણા શાસ્ત્રો છે, સંતો છે, ગુરુજનો છે, એ બધા જે સમજાવે છે એમનો તો કોઈ અર્થ જ નહીં રહે, આપણા શાસ્ત્રોનો કોઈ અર્થ જ નહીં રહે. આપણો જે અધિકાર છે, અધિકાર સિવાયનું જે કરીએ છીએ ને તો એ આપણે ભોગવવું પડશે એમ. એટલે ભગવાને નિસંદેહપણે અહીં જાહેર કર્યું છે કે જેતાશી રણે સપત્નામ, યુદ્ધમાં તારી જ જીત થવાની છે.
તું જેમને કારણે દુઃખી થાય છે ને એ બધાને તમે પહેલેથી મારી નાખ્યા છે. આમ સરસ મજાનો શ્લોક કે દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથા અન્યાન અપી યોદ્ધવીરાન મયા હતાસ્ત્વમ જહિ મામ વ્યથિષ્ઠા યુદ્ધસ્વ જેતા શિરણે શપથનાને પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.